સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ માફિયાઓનો આતંક કોઈ નવા સમાચાર નથી। તંત્ર પણ જાણે એવું છે કે તેને આદત પડી ગઈ છે અને એવું લાગે છે કે જાણે લોકોના મરવાથી પણ કોઈ ફરક ન પડતો હોય તેવા સમાચાર વારંવાર સામે આવે છે। આને લઈને ફરી એક વખત સવાલ ઉઠ્યા છે। સુરેન્દ્રનગરના મૂડીમાંથી બેટ ગામમાંથી આ સમાચાર આવ્યા છે, એની વાત હું આપની સાથે કરીશ આ વિડીયોમાં। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। સુરેન્દ્રનગરમાં વારંવાર એવા સમાચાર સામે આવતા રહે છે કે જ્યાં ખાણ ખનીજ માફિયાઓનો આતંક હોય છે, તેને લઈને સ્થાનિકો પણ તંત્રને વારંવાર રજૂઆત કરે છે, પરંતુ એક તંત્ર છે કે જાણે કેટલાક અધિકારીઓને આનાથી કોઈ ફરક જ નથી પડતો અને એના સામે કોઈ કાર્યવાહી થતી જોવા પણ નથી મળતી। કાર્યવાહી કરીશું તેવા જવાબ આપવામાં આવે છે, પરંતુ એવી કોઈ કાર્યવાહી નથી થતી। અગાઉ પણ આવી ઘટનાઓના કારણે લોકોના મૃત્યુ ત્યાં થયા છે। એટલું જ નહીં, પરંતુ નવજીવન ન્યૂઝ પણ આપને સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ માફિયાઓના આતંકના સમાચાર વારંવાર બતાવતું રહ્યું છે, પરંતુ ત્યાં કેટલાક અધિકારીઓ છે તે કદાચ તેમના ઉપર બેઠેલા આકાઓના કારણે, એમના આદેશના કારણે કંઈક એવું કરે છે જેના કારણે લોકોના મૃત્યુ બાદ પણ કોઈ કાર્યવાહી નથી થતી, જેને લઈને જ વારંવાર તંત્ર પર સવાલ ઊભા થાય છે। ફરી એક વખત એવા જ સમાચાર આવ્યા છે જેમાં કથિત રીતે 2 શ્રમિકોના મોત થયું હોવાની વાત સામે આવી છે, જેમાં સુરેન્દ્રનગરમાં મૂડી તાલુકો છે ત્યાં બેટ ગામમાં 2 શ્રમિકો કોલસાના ખાડામાં જ્યાં કામ કરતા હતા ત્યાં ભેખડ ધસી પડવાના કારણે તેમનું મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। આ સમાચાર વાયુ વેગે હાલ પ્રસરી રહ્યા છે અને એટલું જ નહીં, પરંતુ ત્યાં સ્થાનિકો જ્યારે આ વાતને રેકોર્ડ કરે છે કે કંઈક કહે છે તો આ ખાણ ખનીજ માફિયાઓ જે છે તે તેમને પણ ધમકાવતા હોવાનો આરોપ તેઓ લગાવી રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ આ જે ખાણ હતી તે પણ સરપંચના પતિની હતી તેવું ત્યાં સ્થાનિક લોકોનું જણાવવું છે। પ્રથમ આપ સ્થાનિકને સાંભળો કે તે શું કહી રહ્યા છે। મારું નામ ગીધાભાઈ ભોપાભાઈ ગણાઈદિયા, ગામ ભેટ, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર। આજે ભેટ ગામમાં કોલસાની ખાણિયું હાલે છે, બહુ ખનીજ માફિયાનો ત્રાસ છે। આજ અમારા ભેટ ગામમાં 2 આદિવાસી ખાણમાં દટાઈ ગયા છે અને અમે સ્થળ ઉપર જઈને તપાસ કરી તો દટાઈ ગયેલા અહીંયા બાજુમાં ઝૂંપડામાં મૂક્યા છે અને અમે વિડીયો ઉતાર્યો તો અમારો ફોન પડી લીધો, અમને માર્યા અને અમારો જાનથી મારી નાખવાની ધમકી આપી અને એ ખાણ સરપંચ ના પતિની પોતાની જ ખાણ છે અને એની પોતાની ખાણમાં દટાઈ ગયા છે અને 2 આદિવાસી મરી ગયા છે। સુરેન્દ્રનગરમાં વધતી આવી ઘટનાઓને લઈને તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે એક તરફ તંત્ર આ જે ઘટનાઓ બની રહી છે તેના સામે કોઈ નક્કર કાર્યવાહી નથી કરી રહી, જેના કારણે ત્યાં જે ખનીજ માફિયાઓ છે તેમના જે હિંમત છે તે સતત વધતી જાય છે અને વારંવાર આવા સમાચાર સામે આવે છે, તેને લઈને અધિકારીઓ પર અને આ જે તંત્ર છે તેના પર સવાલ ઉઠતા રહ્યા છે અને સ્થાનિકો પર વારંવાર રજૂઆત કરે છે, પરંતુ કંઈ થતું નહીં। જેમ સ્થાનિક પણ અત્યારે સરપંચના પતિની ખાણ હોવાની વાત કરી રહ્યું છે, પરંતુ તંત્ર હવે ક્યારે કડક કાર્યવાહી કરે છે અને આવી ઘટનાઓ સુરેન્દ્રનગરમાં બંધ થાય અને ખાણ ખનીજ વિભાગ આવી ઘટનાઓ સુરેન્દ્રનગરમાં બંધ થાય તેવી નક્કર કાર્યવાહી કરે તો લોકોને પણ ક્યાંક ને ક્યાંક શાંતિ મળશે। હાલ સમાચારમાં બસ આટલું જ। એનાલિસિસ સાથે સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી નમસ્કાર।